સુરત શહેરમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓના વેચાણ સામે પોલીસે લાલા કરી। સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારી પણ મેગા ડ્રાઈવમાં જોડાયા હતા। મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી અને જો ડ્રાઈવ દરમિયાન નશાકારક દવા પકડાશે તો લાયસન્સ કેન્સલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર વિવિધ ટીમો બનાવીને 200 કરતાં વધારે મેડિકલ સ્ટોર છે તેનું અત્યારે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે। આ ચેકિંગનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે શિડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી, તો આવી શિડ્યુલ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં, તેમનો સ્ટોક શું છે, કેટલા એ લોકો પાસે આવેલા છે, કેટલાનું વેચાણ થયેલું છે, આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે। આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં, એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એમના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઝોન 3ની ટીમમાં 70 કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ 10 ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર હેડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છીએ કે જે શિડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ આનું વેચાણ મતલબ લેવા માટે આવે તો તેને વેચાણ ના કરે અને જો એ આવું નશા માટે લેવા આવતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। અમે આવનારા દિવસની અંદર આ જે વિક્રેતાઓના એસોસિએશન છે તેની સાથે પણ મિટિંગ કરીશું અને તેમને પણ સમજાવશું જેમના દ્વારા આવી શિડ્યુલ ડ્રગ્સને આ લોકો પ્રિસ્ક્રિપ્શન વગર વેચે નહીં।